લીમખેડા તાલુકાના મંગલ મહુડી ખાતે ભાઈઓ અને બહેનો સાથે મળી દૂધી અને વાંસમાંથી હાથથી તૈયાર કરેલ ઘર સજાવટ અને વપરાશની અનેક આકર્ષક ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે। આજના આધુનિક યુગમાં ડાર્ક વસ્તુઓ મશીનરીથી તૈયાર થતી જોવા મળે છે, ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામમાં રહેતા વિજયાભાઈ ભાભોર અને તેમની પત્નીએ પાર્વતીમાં સખી મંડળ તૈયાર કર્યું છે, જે લોકોએ સરકારની યોજના અંતર્ગત ટ્રેનિંગ મેળવી પોતાના ઘરના એક જ રૂમમાં ઉદ્યોગ શરૂ કર્યો। દૂધીને સૂકવીને તેમાંથી રહેલા ગરને કાઢી ત્યારબાદ ડ્રીલ વડે તેમાં કાણા કરી સરસ પાલિશ કરીને આકર્ષક રૂપ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત પાણીની બોટલો, હેર સ્ટિક, મોબાઈલ સ્ટેન્ડ, પક્ષીઓ માટેનો માળો, તીરકામઠા અને અલગ અલગ પ્રકારના રમકડા તૈયાર કર્યા છે। વિજયાભાઈનું કહેવું છે કે સરકાર દ્વારા રાજ્યમાં હસ્તકલાના મેળા યોજાય છે, ત્યાં સ્ટોલ લગાવીને વેચાણ કરીએ છીએ, જે પૈસા મળે તે તમામ લોકોમાં વહેંચી દઈએ છીએ અને તેમાંથી જ કાચો માલ લાવીને નવું ઉત્પાદન શરૂ કરવામાં આવે છે।